મહીસાગરમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાનપુરમાં વાલરાથી કાનોડ મુવાડા જતો માર્ગ અને નાળું ધોવાઈ ગયું। 30 ફૂટ જેટલો રોડ ધોવાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। દર વર્ષે એકની એક સમસ્યાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તૂટેલા રોડમાં નકરી માટી અને પથ્થરો દેખાય છે। નબળી કામગીરી પર ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે। છેલ્લા 2 વર્ષમાં 3 વખત રસ્તો ધોવાઈ ગયો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહીસાગર જિલ્લામાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે। ખાનપુર તાલુકાની વાત કરવામાં આવે તો ખાનપુર તાલુકામાં 5 ઇંચ ઉપરાંત વરસાદ વરસી ચૂક્યો છે અને હાલમાં પણ અવિરત વરસાદ ચાલુ છે। ત્યારે આપણે છીએ ખાનપુર તાલુકાના કનોડ પાદેડી ગામ ખાતે। ત્યાં કનોડથી વાલરા થઈને કનોડ મુવાડા ફળિયા જતો જે માર્ગ છે તે માર્ગ ધોવાયો છે અને નાળું ધોવાયું છે। હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે નાળું જે છે માર્ગ પર આવેલું તે ધોવાઈ ચૂક્યું છે અને લગભગ 20 થી 30 ફૂટ સુધીનો જે રોડ છે તે પણ ધોવાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે કેટલી હલકી ગુણવત્તાની કામગીરી અહીંયા કરવામાં આવેલી છે। માત્ર ને માત્ર પથરા અને કાંકરા જ છે અને માટી છે। હાલ તો વાલરાથી કાનોડનો આખો માર્ગ ધોવાઈ ગયો છે। રસ્તા પર પથ્થરો અને કાંકરી જોવા મળી રહી છે। અવરજવર થઈ શકે તેવી પરિસ્થિતિ પણ નથી। તૂટેલા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। આ નાળાને વારંવાર 2 વર્ષથી આ ત્રીજી વખત તૂટવામાં આવ્યો છે। ત્રીજી વખત તૂટવામાં આવ્યો છે અને બિલકુલ બેદરકારી કામગીરી કરવામાં આવી છે। માટી અને પથ્થર જ દાબેલા છે। શું એટલે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય પણ એ પણ વ્યવસ્થિત કામ કરે એવી અમારી માંગ।